મિત્રો તો આજે અમે એક ભાઈનું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છીએ અને એને પૂછશું એ ભાઈના જીવનમાં શું ચાલે છે. તો ચાલો આ ભાઈ કાક પાસે. હાલો ભાઈ, તમારા જીવનમાં અત્યારે શું ચાલે છે? મારા જીવન અત્યારે તો મોજ છે, પણ આગળ ખબર નથી. એવું? તો આમ તમારા લગ્ન થઈ ગયા છે અને તમારા બાપા તમારા વિશે આમ કેવું વિચારે? અમારા બાપા એવું વિચારે કે આ છોકરો ઘર નહીં જાય ને તો હારી ગયેલું. હવે આમ એવું હાલત એવું છે. તમારા આમ લગ્ન થઈ ગયા છે ને હજી તો એમ નામ લખડવી. નામ છે? તો આમ પેલા કરી સસરી જોવા ગયેલા ખરા? જેલા એને જાય જેમ પણ જ્યાં છોકરી જોવા જઈ ને છોકરી એમ મને ગમે ને છોકરીને હું ના ગમ. છોકરીને ગમું પણ ગોતેને કાપને ના. હવે એમાં થાય કેવું, છોકરીના બાપા પૂછે મને કે તમે સીમા આયા બરોબર. હું એમ કહું અમે સાધનમાં આવ્યા. મને 200 રૂપિયા આપીને એમ કે એના સાથે પાછા જતા રહો અને જો ખટારો મળે ને એ આમાં જઈ ગયો. કેવી હાલત છે આગળ હસશે તો શું જાણવા. તો હવે આમ તમારો શું વિચાર? હું તો મારા બાપા વાળાને બેઠો છું. હા, તો આમ તમારે કઈ પૈસા ખરા? પૈસા હોત તો હું છોડીને ન ગમે. નહીં એમ નહીં ગયો. એ નથી. હા, આમ ગર્લફ્રેન્ડ એટલે ગર્લફ્રેન્ડ હોત જ હું આયા થોડો તો એની ગાય ન હોત. આ ભાઈ તો આમ હજી જ નીકળે છે. હજુ તો જોઈએ આગળ શું શું જાણવા મળે છે આ ભાઈ છે. આમ હવે તમારો શું વિચાર છે? વિચાર તો લગ્ન કરવાનો હતો પણ એના વગેરે રહીશું લાગે છે એવું. બાપુ કે જટ મરી જાય તો સારું ના મને એમ કે જટ છોડી મળે તો સારું, પણ એક કોઈનું થતું નથી. હવે તમે શું કરશો આગળ? આગળ તો જે થાય એ જોઈ જશે. હા, છોડી પૂછશું તે મળે તો ખટારામાં જઈશ. એટલે હવે આપણે સમજી જવાનું મિત્રો કે આમના છોકરો તો મળવા જ નહીં, એટલે છેલ્લે ખટારો થશે. એટલે થઈ જાય મેરે ગાવ તો સારું અને આવવાનું એને ત્યાં જઈને બીજું હાલો આવવાનું ન લેવાય. આનું મોઢું નાખ્યું એની મળશું.